નમસ્કાર, હું છું સુરેશ કલ્ચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બંગાળ, આસામ અને ચેરીમાલ્ડુમાં ભાજપનો ભવ્ય વિજય થતા આજે તાનેરા ખાતે ભવ્ય વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે. ફટાકડા ફોડી એકબીજાના મોં મીઠા કરાવવામાં આવ્યા છે. તાનેરાના જૂના બસ સ્ટેશન ખાતે ભાજપ અગ્રણી તેમજ ભાજપના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈ આ ત્રણ રાજ્યમાં ભાજપનો ભગવો લહેરાતા ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરી વિજય ઉત્સવ મનાવ્યો છે. બંગાળ, આસામ અને પોંડુચેરીના ચૂંટણી પરિણામો જાહેર થતાં જ ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ધાનેરાના મુખ્ય બજારમાં આજે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિજયના આનંદમાં સ્થાનિક અગ્રણીઓએ ફટાકડા ફોડીને આકાશ ગજવી મૂક્યું. ભાજપના સમર્થકોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવીને સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભક્તિ અને વિજયના ઉત્સાહથી ભરી દીધું. આ પ્રસંગે ધાનેરા ભાજપના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ છે. કાર્યકરોએ એકબીજાનું મોં મીઠું કરાવીને જીતની ખુશી વહેંચી હતી. વેપારીઓ અને સ્થાનિક નાગરિકો પણ આ ઉત્સવમાં જોડાયા હતા, જે દર્શાવે છે કે આ જીત માત્ર પક્ષની નહીં પણ સામાન્ય માણસની જીત છે. ધાનેરામાં ભાજપનો વિજય ઉત્સવ મોડી સાંજ સુધી ચાલ્યો. કાર્યકરોમાં નવો જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જે આગામી સમયમાં સ્થાનિક સ્તરે પણ પક્ષને વધુ મજબૂત બનાવશે તેવું જણાઈ રહ્યું છે. ગત રોજ પશ્ચિમ બંગાળ અને આસામના અંદર ભારતીય જનતા પાર્ટીનો જે જ્વલંત વિજય થયો છે તેનો શ્રેય અસંખ્ય કાર્યકર્તાઓને પશ્ચિમ બંગાળના અંદર મમતા બેનર્જી દ્વારા કટલેઆમ કરીને મારી નાખવામાં આવ્યા હતા. ગઈકાલની જીત આપણા દેશના યશસ્વી વડાપ્રધાને એ તમામ શહીદ કાર્યકર્તાઓને અર્પણ કરી છે. જે કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળ જીતવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી એ તમામ કાર્યકર્તાઓને હું આજના દિવસે સત્સંગ નમન અને વંદન કરું છું કે આવા કાર્યકર્તાઓના લીધે આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન પશ્ચિમ બંગાળના અંદર આવ્યું છે. આમ પૂર્વ અને દક્ષિણ ભારતમાં મળેલા વિજયથી ધાનેરા સહિત સમગ્ર બનાસકાંઠાના ભાજપ કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. સુરેશ કલ્ચર, ડીએનઆર ન્યૂઝ, ધાનેરા. भारत माता की भारत माता की जय जय श्री राम जय जय श्री राम આજે ધાનેરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભગવો લહેરાવ્યો છે. ભારતની જનતા હવે ચાહે છે કે વિકાસ જોઈએ છે. વિપક્ષોએ જે ગુંડાગર્દી, ભ્રષ્ટાચાર, બળાત્કાર, લૂંટ જે મચાવી હતી અને બંગાળની પ્રજા ત્રસ્ત થઈ ગઈ હતી, જ્યારે નરેન્દ્રભાઈ મોદીનો મંત્ર હતો સૌનો સાથ સૌનો વિકાસ, ભારતીય જનતા પાર્ટી એક જ મંત્ર આપે છે કે ભારતની 140 કરોડ જનતાનો વિકાસ થાય, દરેકને હર હાથ હર કામ મળે, દરેકને રોજગારી મળે, આરોગ્ય સારું રહે, શિક્ષણ મળે, તે માટે કામ કરી રહ્યા છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી. વિપક્ષો અને કોંગ્રેસોએ આજ સુધી જાતિવાદ અને ધર્મના નામે ઝઘડાઓ કરાવીને મતબેંક બનાવીને વોટ લીધા છે. તુષ્ટિકરણના રાજકારણથી પ્રજા જાગી ગઈ છે. હવે પ્રજા વિકાસ માગે છે અને એનો આજે બંગાળે સ્વીકાર કર્યો છે. અને બંગાળમાં, આસામમાં, પોંડિચેરીમાં પ્રચંડ ભારતીય જનતા પાર્ટીની સીટો આવીને ત્રણેય રાજ્યોમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની બનાવી છે. એના માટે આજે મારા શહેરના સંગઠન દ્વારા ફટાકડા ફોડીને મીઠું મોઢું કરીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. એ જ વસ્તુ ભારત માતા કી જય. ગતરોજ જે ત્રણ રાજ્યોના પરિણામ આવ્યા છે એ પરિણામમાં આસામમાં ભારતીય જનતા પાર્ટીએ હેટ્રિક કરી છે, પોંડિચેરીમાં બીજી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે અને બંગાળમાં
જ્યાં આગળ દુર્ગા પૂજા ઉપર પ્રતિબંધ, શ્રીરામ બોલવા ઉપર પ્રતિબંધ, દરેક જગ્યાએ માત્ર ને માત્ર હિન્દુ વિરોધી માનસિકતા ધરાવતી મમતા બેનર્જીની સરકારને ગતરોજ 206 સીટ લાવી અને ભારતીય જનતા પાર્ટીએ એક ઐતિહાસિક વિજય મેળવ્યો છે. એ બદલ ત્યાંના દરેક સૌ કાર્યકર્તાના, બંગાળના કાર્યકર્તાઓને લાખ લાખ અભિનંદન, કોટી કોટી અભિનંદન. ત્યાં આગળ જે ભારતીય જનતા પાર્ટીના પ્રથમ સંસ્થાપક હતા શ્યામા પ્રસાદ મુખર્જી, એમની જન્મભૂમિ છે, એ જન્મભૂમિ પણ આજે ભારતીય જનતા પાર્ટીએ કબજે કરેલી છે. ભારત માતા કી જય. અસ્તુ.